તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે તો સવારમાં મસ્ત હતો પારણાનો દિવસ અને આપણે લઈ લીધું હતું મસ્ત લીંબુ શરબત અને આપણે બેગ ટીંગાડીને જઈએ છીએ ક્યાં એ તમને આગળ ખબર પડવાની છે. અને આ બાજુ જોઈને તો મસ્ત નાના નાના ટાબરિયા તો હિંચકામાંથી રમતા થયેલા પડશો એકાદા. અને પછી કેનિલભાઈએ તે બેગ લઈને આવી ગયા હતા અને થઈ ગયા હતા મસ્ત રેડી. અને હું ને કેનિલભાઈ રજાના દિવસે રવિવારે જાવી છીએ ક્યાં. અને પછી આપણે આગળ હજી ખબર પડવાની છે. અને આપણે જો તમને સ્પેશિયલ દેખાડવા માટે આપણે બધી મસ્ત પ્રીમિયમ ગાડીઓના લુક્સ તમને માટે લઈ લીધા. મને શરમ આવતી હતી છતાંય તે ને મેં તમારી માટે વિડીયો લીધો છે. તો મસ્ત એક લાઇક તો બની જ જાય અને સબસ્ક્રાઈબર ચેક તમારે વધારી દેવાનો છે. અને પછી મસ્ત મોટી મોટી ગાડીઓ હતી. મને તો ગાડીઓ જોઈને તો એને મને સપના આવવા માંડ્યા હતા. પછી હું ને કેનિલભાઈ મસ્ત જતા હતા ક્યાં, હા અમે કહી જ દઉં હાલો, સાઈટ ઉપર જવાનું હતું. રવિવાર હતો તોય આપણે સાઈટ ઉપર જવાનું હતું. ને તો ડોગેશભાઈને તો મોટી લાભ થઈ ગયેલા બાધોમાં અંથર રમોયેલા. અને પછી આપણે જવાનું હતું સાઈટ ઉપર ને આપણે બધા પહોંચી ગયા હતા મસ્ત ટીમ લઈને સાઈટ ઉપર. ને આ બેને તો પાછા મોટા વહીવટ તો ખૂટ્યા જ નહીં. અને આ કાકાને જ શીખવે શું મજા આવતી છે. આમ જોવો તો મસ્ત હિંચકા ખાય છે. એલા હિંચકા નથી ખાતા, આ તો એમની મજબૂરી છે, કામ કરે છે. હા, ઇન્ટિરિયર ડિઝાઇનર. અને પછી આપણે આ બાજુ જોયું તો આ કેનો તો ખૂટ્યું જ નહીં, પણ આ ભાઈ મહેનત કરે છે. હા. અને પછી આ બાજુ આપણી સાઈડનો જે કોઈ નજારો હતો એક નંબર હતો, કારણ કે ત્રીજા માળે હતું. અને પછી આપણે મસ્ત બધું પરફેક્ટલી કામ પતાવી દીધું હતું. અને આપણે નીચે ઉતરતા હતા. અને નીચે ઉતરતા આપણે જોયું ને તો બાજુમાં ગણેશની આલુપુરી હતી. શું મારે ગણેશની આલુપુરી ખાવી અને ટ્રાય કરવી જોઈએ તો વિડીયોમાં કમેન્ટમાં મને કહી દેજો હો ને. અને પછી જયેશભાઈ તો બાઇક લીધું તો હું તમારે હેલ્મેટ નહીં પહેરવાનું, હમણાં કોઈક માથું ફોડીને વહી જાય, હેલ્મેટ પહેરવા માંડજો હા કાલથી. અને પછી આ છે સુરતનું ફેમસ મંદિર. કયું મંદિર છે ને એ મને કમેન્ટમાં કહી દેજો કે કયું મંદિર છે. અને પછી સાંજે આપણે કોની જોતા હતા, ઓહો આજ તો માનવભાઈ આવ્યા છે. માનવભાઈ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહી દીધું છે હો ને.